હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે મેં ઘરે બનાવ્યા છે તૂટી ફ્રૂટી ટોસ્ટ. ઘણા બધા વ્યુઅર્સની ડિમાન્ડ હતી કે આપ તૂટી ફ્રૂટી ટોસ્ટ શીખવાડો. તો ફ્રેન્ડ્સ, આજે હું આપના માટે આ રેસીપી લઈને આવી છું પ્રોપર બેકરી સ્ટાઇલ, પરફેક્ટ મેઝરમેન્ટ સાથે લાવી છું. આ રેસીપી તમે છેક સુધી જોજો તો તમને આઈડિયા આવશે કે ખરેખર ઘરે પણ બહુ જ સરસ ટોસ્ટ બને છે. મેં આજે આ ટોસ્ટને ઠંડા દૂધ સાથે સર્વ કર્યા છે. તો ચાલો, મારી આ શું બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આ ટોસ્ટ બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા 250 ગ્રામ મેંદો લીધો છે. સાથે જ જે આપણા બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ છે. હું જ્યારે બનાવીશ ત્યારે હું સાથે સાથે તમને એનું માપ જણાવું કે મેં કઈ વસ્તુ કેટલી લીધી છે. સૌથી પહેલાં હું અહીંયા હુંફાળું પાણી લઉં છું 160 ગ્રામ. સાથે એડ કરીશ અંદર 50 ગ્રામ ખાંડ. હવે અહીંયા મેં ખાંડ રેગ્યુલર જે ઘરમાં આપણે ચા ખાંડમાં વાપરતા હોઈએ છીએ એ જ છે, દળેલી નથી. અને સાથે 5 ગ્રામ છે યીસ્ટ, ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ, જે આપણે દર વખતે હું વાપરું છું તે જ છે. હવે આ ત્રણેય વસ્તુને એકવાર બરાબર મિક્સ કરી લઈએ અને એને ઢાંકી અને થોડુંક ફૂલે ત્યાં સુધી આપણે એને રાખીશું. બહુ નહીં, 15થી 20 મિનિટ. અત્યારે વાતાવરણ બહાર થોડું ઠંડુ છે, નહીં તો ઉનાળો હોય તો આરામથી 5-7 મિનિટમાં ફર્મેન્ટ થઈ જતું હોય છે, પણ અત્યારે મને 15 મિનિટ લાગ્યા છે આટલી ઝાગ આવવામાં. હવે આપણે એમાં એડ કરીશું 50 ગ્રામ તેલ. તેલ પણ મેં માપીને જ લીધું છે અને કપથી જુઓ તો 1/4 કપ છે. સાથે હું અહીંયા હાફ ટીસ્પૂન લેવલ કરીને લઈ રહી છું મીઠાને પણ આપણે બરાબર મિક્સ કરી દઈએ એકવાર. હવે આપણે એમાં એડ કરીશું આપણો 250 ગ્રામ મેંદો, જેને મેં 2 વાર ચાળી લીધો છે. એક્ઝેક્ટ 250 ગ્રામ મેંદો છે. સાથે આમાં હું 5 ગ્રામ વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર એડ કરું છું. સ્પૂનથી જોઈએ તો 1 ટીસ્પૂન છે. સાથે અહીંયા હું કેલ્શિયમ લઈ રહી છું. કેલ્શિયમ પાવડર આજે હું અહીંયા લઈશ 1/4 ટીસ્પૂન, એક્ઝેક્ટ લેવલ કરીને. હા ફ્રેન્ડ્સ, આના પહેલાં મેં જેટલી વાર તમને બતાવ્યું છે એટલી વખત મેં 1/4ની પણ અડધી કેલ્શિયમ લીધી છે. આજે એક્ઝેક્ટ 1/4 લઈ રહી છું, એનું કારણ પછી તમને કહું. સાથે હું અહીંયા એડ કરું છું ગ્લુટન, હાફ ટીસ્પૂન. અને હવે હું અહીંયા ઇમ્પ્રુવર એડ કરું છું 1/4 ટીસ્પૂન. આ પરફેક્ટ માપ છે. તમે આ રીતે જરૂર બનાવજો એકવાર ટોસ્ટ, અને તમે મને જણાવજો કે ખરેખર તમારા ટોસ્ટ કેવા બન્યા. હવે ફ્રેન્ડ્સ, હું તમને કહું કે મેં અહીંયા કેલ્શિયમ 1/4 ટીસ્પૂન પરફેક્ટ કેમ લીધો, કેમ કે કેલ્શિયમનું કામ છે એ જે રેસીપી છે એને થોડી ડ્રાય કરે છે. તમે જોયું હશે કે બજારથી તમે જે બ્રેડ લાવો છો એ પણ 1 કે 2 દિવસ પછી તમે જોશો ને તેની અંદરથી મોઇશ્ચર ઓછું થવા માંડશે, અને એનું મોઇશ્ચર ઓછું થાય એટલે જ એ બ્રેડ લાંબા ટાઈમ સુધી ચાલતી હોય છે. આપણે પણ અહીંયા મોઇશ્ચર એનું ઓછું કરવા માટે જ કેલ્શિયમ પાવડર વધારે લીધો છે, કેમ કે આપણે એને ડ્રાય કરવાના છે. ઓલરેડી આપણે ડ્રાય કરવાના જ છે એટલે, અને ડ્રાય કરીશું એટલે એનો એટલો ફ્લેવર નહીં આવે. હવે આ લોટને મેં 10 મિનિટ બરાબર મસળી લીધો છે. અને આ છે 25 ગ્રામ જેટલું બટર. 50 ગ્રામ તેલ લીધું હતું અને 25 ગ્રામ બટર છે. બટર નાખીને પણ આપણે ફરીથી એને 5-7 મિનિટ માટે બરાબર મિક્સ કરીશું. બટર એકદમ સરસ મિક્સ થઈ જાય એ પછી આપ જુઓ, આપણો લોટ એકદમ સ્ટ્રેચી છે, થોડો ઢીલો છે. આવો જ હોવો જોઈએ લોટ. આપણે અત્યારે ટોસ્ટ બનાવવા જઈ રહ્યા છે, એટલે જો આપણે અત્યારે બન કે બ્રેડ બનાવવાના હોત તો આ ડો આટલો ઢીલો ના હોય, થોડોક હાર્ડ હોય. પણ આપણે અત્યારે અહીંયા ટોસ્ટ બનાવવાના છે એટલે લોટ આપણે દેખાય છે કે થોડો ઢીલો છે. આપણે એને ઢાંકીને 15-20 મિનિટ માટે રહેવા દઈશું. લોટ આપણો જે છે એ થોડો રેસ્ટ લઈ લે અને થોડો સાઇઝમાં ફૂલી જાય પછી આપણે આના 3 ભાગ કરીશું. હવે આ તમારા પર ડિપેન્ડ છે કે તમે એને કેવી રીતે બનાવો છો. હું અત્યારે આના નાના 3 રોલ વાળું છું. આપ ચાહો તો 2 રોલ પણ બનાવી શકો. અને સાથે મેં અહીંયા લીધી હતી 50 ગ્રામ તૂટી ફ્રૂટી. તેલ છે, તેલને આપણે જેવી રીતે ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર એવી રીતે આપણે સ્પ્રેડ કરીશું. અને જે 50 ગ્રામ તૂટી ફ્રૂટી છે એને મેં થોડી ઝીણી કટ કરી લીધી છે, કેમ કે બહુ મોટા ટુકડા હતા. હવે 50 ગ્રામ તૂટી ફ્રૂટીને આવી રીતે આશરે 3 ભાગ કરી લેવાના, કેમ કે આપણે 3 રોલ કર્યા છે અહીંયા. તમે ચાહો તો લોટની અંદર પણ આ તૂટી ફ્રૂટી એડ કરી અને એને રહેવા દો તો ચાલશે, પણ એવી રીતે કરવા જશો ને તો લોટ બરાબર સ્ટ્રેચ નહીં થાય. એટલે આ રીત પરફેક્ટ છે, આ રીતે જ તમે બનાવજો. આપણે જેવી રીતે બ્રેડનો ડો રેડી કરી અને બ્રેડને શેપ આપીએ છીએ, સેમ એ જ રીતે આને શેપ આપવાનો છે. અંદરથી બધી જ હવા કાઢી લેવાની છે અને આવી રીતે ટાઈટ રોલ વાળવાનો છે. આપ જોઈ શકો છો એકદમ સોફ્ટ છે અને આવી રીતે આસાનીથી એનો રોલ વળી જશે. હાથથી થોડો શેપ આપવાનો અને ટ્રાય કરવાનો થોડો લાંબો કરવાનો.
જ્યારે તમે એને ઉઠાવી અને ટ્રેમાં મૂકો ત્યારે પણ થોડો હાથથી આપણું જે આ રોલ છે એને થોડો ખેંચીને મૂકવાનો, જેથી એ થોડો લાંબો શેપ લઈ લે. અત્યારે તમને થોડો નાનો લાગે છે, પણ આપ જુઓ હું એને આવી રીતે થોડો લાંબો કરી દઉં છું. અને હાથથી જ્યારે આપણે મૂકીએ ત્યારે એને ધીરે ધીરે સ્પ્રેડ કરતા જવાનું અને મૂકવાનું. હું 3 મારા રોલ આવી રીતે બનાવીને રેડી કરી દઉં. પહેલાં ફ્રેન્ડ્સ, આપને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. અને મારા હવેના જેટલા પણ વિડીયોઝ આવશે એ બધા જ વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલી મળતી રહે ને, એટલે સાથે જે બેલ આઇકન છે એને પણ જરૂર પ્રેસ કરજો. અને તમને મારી આ રેસીપી કેવી લાગે છે, તમે બીજું શું જોવા માંગો છો એ પણ મને જરૂર જણાવજો. જો મેં આવી રીતે થોડા હાથથી ખેંચી અને રોલને સહેજ લાંબા કરી દીધા અને પ્રોપર શેપ આપી અને બેકિંગ ટ્રેમાં આવી રીતે બેકિંગ શીટ ઉપર મૂક્યા છે. એને મેં અડધો કલાકથી પોણા કલાક સુધી એને રેસ્ટ આપ્યો હતો, ફૂલીને ડબલ થાય ત્યાં સુધી. સાથે મારો ઓવનને મેં 200 ડિગ્રી ઉપર, 200 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું છે. અને આવી રીતે રૂમ ટેમ્પરેચર ઉપર જે દૂધ હોય એને બરાબર આપણા 3 રોલ ઉપર આપણે લગાવી દઈશું. દૂધ થોડા સારા પ્રમાણમાં લગાવવાનું, જેથી ઉપર અને નીચે સારો કલર આવે. આપ જુઓ મારું ઓવન પ્રીહીટ અત્યારે થઈ ગયું છે. હું એને પહેલાં ઓવનમાં મૂકી દઉં. હું અત્યારે આને ઓવનમાં મૂકી રહી છું. આપ જુઓ સ્ટે ઓન પર હતું, મેં અત્યારે 30 મિનિટ માટે રાખ્યું છે. એને નજીકથી બતાવું, 30 મિનિટ છે. ઉપર અને નીચેની બંનેની કોઇલ ઓન છે અને 200 ડિગ્રી છે. આપણે એક્ઝેક્ટ 30 મિનિટ પછી આપણે આ ઓવનને ખોલીશું. 30 મિનિટ પછી તમે જુઓ કેટલો સરસ કલર આવ્યો છે. હવે આ ટ્રે બહુ જ ગરમ છે અને આપણા જે બન છે એ પણ બહુ જ ગરમ છે. આપ ચાહો તો આને ટૂટી ફ્રૂટી બ્રેડ તરીકે પણ ખાઈ શકો છો, પણ આપણે આમાં કેલ્શિયમ વધારે નાખ્યું છે એટલે ફ્લેવર તમને થોડોક ઓકવર્ડ લાગશે. જો મેં તમને વધારે દૂધ નાખવાનું કીધું હતું, એનું કારણ જ આ છે કે નીચે પણ કેટલો સરસ કલર આવ્યો છે. અને આને બહુ રહેવા નથી દેવાનું. સહેજ રૂમ ટેમ્પરેચર પર આવે અને તમને લાગે કે હવે હાથથી હેન્ડલ થાય એવા છે, એટલે તમારે તરત જ બંને આવી રીતે લઈ અને ઉઠાવી અને સાઈડ ઉપર ફરીથી મૂકી દેવાના. એની જગ્યા પર નહીં રાખવાના, નહીં તો નીચે જે છે એ પાણી ઓળશે અને આપણા જે બન છે એ સોફ્ટ થઈ જશે નીચેથી. હવે આપણે એને ઢાંકી અને ઓછામાં ઓછું 1 રાત માટે રહેવા દેવાનું છે. તમે ચાહો, તમારી પાસે ટાઈમ હોય તો ઠીક, પણ 1 રાત માટે તમે રાખશો ને તો આનું રિઝલ્ટ વધારે સરસ આવશે, કેમ કે કટ પણ સારા થશે અને 1 રાત રહેશે તો ડ્રાય પણ થઈ જશે અંદરથી. હવે હું આ બીજા દિવસે સવારે આને કટ કરું છું. 1 આંગળીનું માપ આપી અને હું અહીંયા આને કટ કરું છું. આપ જુઓ કે હું 1 આંગળીના માપની સાઇઝનું બને તો બધા એક સરખા જ કરવાના. જો તમે જાડી સ્લાઇસ કરો છો તો બધી સ્લાઇસ જાડી રાખવાની, અને જો પતલી કરો છો તો બધી પતલી રાખવાની. જાડી પાતળી અલગ અલગ એવી નહીં કરવાની. હું અહીંયા ફટાફટ આ બધા જે બન છે એને કટ કરી લઉં. આપ જુઓ અંદરથી પણ બહુ સરસ ટેક્સચર આવ્યું છે. ટૂટી ફ્રૂટી પણ બધી જગ્યાએ સરસ આવી ગઈ છે. બાળકોને ત્યાં બહુ જ ભાવશે. મારા ઘરે પણ મારા છોકરાઓને આ ફ્રૂટ ટોસ્ટ બહુ જ ભાવે છે, એટલે મારા ઘરે અવારનવાર બનતા જ હોય છે. હવે મેં મારા ઓવનને 160 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું છે. ત્યાર પછી હું આ પ્રોસેસ ચાલુ કરું છું. અને હું મારા બધા જ જે બન છે, સ્લાઇસ જે આપણી છે, એને એકવાર બરાબર ગોઠવી લઉં ટ્રેમાં. જ્યારે તમે આવી રીતે ટ્રેમાં નીચે સેટ કરો ત્યારે હવે નીચે બેકિંગ શીટ મૂકવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ જ આપણે પ્લેટમાં જ આવી રીતે એને બેક કરવાના છે, જેથી એ નીચેથી પણ સરસ ક્રિસ્પી થઈ જાય. સાથે હું તમને બતાવું કે માઇક્રોવેવમાં આપણે કેવી રીતે આને ટોસ્ટ કરી શકીએ. તો માઇક્રોવેવ સેફ મેં ડીશ લીધી છે અને માઇક્રોવેવને તો મારે પ્રીહીટ કરવાની કોઈ જરૂર નથી, કેમ કે ઓવન સ્માર્ટ છે. એટલે જો આપનું ઓવન સ્માર્ટ ના હોય તો તમે માઇક્રોવેવને પણ પ્રીહીટ કરી શકો છો, પણ હું અત્યારે નથી કરતી. આપ જો પ્રીહીટ થઈ ગયું છે મારું ઓવન, અને બંને રોડ ઓઇન છે અને 160 ડિગ્રી ઉપર મારા ઓવનને મેં રાખ્યું છે. તમારું ઓવન નાનું હોય તો તમારે 140 કે 150 ડિગ્રી પર રાખવાનું. અત્યારે મેં 40 મિનિટ માટે રાખ્યું છે અને 160 ડિગ્રી છે બંને. હવે જ્યારે 20 મિનિટ થશે ને ત્યારે હું આને પલટાવી દઈશ. હવે ત્યાં સુધી આપણે માઇક્રોવેવમાં પણ એકવાર હું તમને બતાવી દઉં. આવી રીતે જે લોઅર રેક ગ્રીલ આવે છે એને મૂકી છે અને માઇક્રોવેવ આપણે બંધ કરી અને કન્વેન્શન મોડ ઓન કરવાનો છે. મારું ઓવન 32 લીટરનું છે, એટલે અત્યારે હું અહીંયા 150 ડિગ્રી આપું છું અને ટાઈમ આપું છું 10 મિનિટ. ડાયરેક્ટ એકસાથે હું 20 મિનિટ નથી આપતી, 10 જ મિનિટ આપું છું. 10 મિનિટ પછી આપણે બધા જ જે આપણા ટોસ્ટ છે એને પલટાવી દઈશું. આપ જો બંને ઓવન મારા ચાલુ છે અને બંનેમાં ટોસ્ટ બની રહ્યા છે. જે બીજા બાકી રહ્યા હતા એ મેં આવી રીતે એક અલગ ટ્રેમાં કર્યા છે.
માઇક્રોવેવમાં તો 10 મિનિટ પછી જુઓ ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને નીચેથી સોફ્ટ છે. હવે આપણે આને પલટાઈ દઈએ. બધા જ જે બન છે, જે આપણી સ્લાઇસ છે, એ બધાને આપણે એકવાર પલટાઈ દઈએ. હવે આને ફરીથી આપણે 10 મિનિટ માટે મૂકીશું. માઇક્રોવેવમાં બહુ ફટાફટ બની જાય છે કેમ કે ઓવન નાનું છે એટલે બહુ જલ્દી બની જાય છે. ત્યાં સુધી જો બાજુમાં 20 મિનિટ થઈ ગઈ છે અને 160 ડિગ્રી જ છે. હવે મારે ટેમ્પરેચર ઓછું ના થાય એટલે મેં શું કર્યું કે મારા ઓવનને મેં સ્ટે ઓન પર મૂક્યું અને મેં અંદરથી ટ્રે લઈ લીધી. આવું કેમ કર્યું? કેમ કે મારું ટેમ્પરેચર જે અંદર 160 ડિગ્રીનું જે ટેમ્પરેચર છે એ જળવાઈ રહે. આપણે અત્યારે આને ખોલ્યું એટલે બધી હીટ બહાર આવી ગઈ. હવે આપણે એને બંધ કરીશું એટલે ફરીથી 160 ડિગ્રી ઉપર એ જે ટેમ્પરેચર હતું એનું લઈ લેશે. ત્યાં સુધી હું અમારા બધા ટોસ્ટને એકવાર પલટાઈ દઉં. અને એકવાર ઓવનમાં મૂક્યા પછી વારે વારે ઓવન ખોલવાનું નહીં તો હીટ જે જોઈએ એ પ્રોપર મળશે નહીં. હવે આપણે 20 મિનિટ ફરી પાછી ચાલુ કરીશું. એટલે આપણે જોયું કે મેં સ્ટે ઓન કર્યું તો 20 મિનિટ જે હતી એ તો એઝ ઇટ ઇઝ જ રહી, પણ અંદર જે ટેમ્પરેચર હતું એ પણ જળવાઈ રહ્યું. હવે બાજુમાં જે 10 મિનિટ મેં મૂકી હતી ફરી, તો માઇક્રોવેવમાં તો થઈ પણ ગયા ટોસ્ટ. આપ જુઓ 10 મિનિટમાં કેટલા સરસ ટોસ્ટ થઈ ગયા છે. 10 મિનિટ પહેલાં મૂક્યા હતા, પલટાઈને ફરીથી 10 મિનિટ મૂક્યા. એકદમ સોફ્ટ છે. મેં આપને તોડીને બતાવ્યું. કલર પણ બહુ સરસ છે, માર્કેટ જેવો જ કલર આવ્યો છે. આપ આ રેસીપી જરૂર બનાવજો અને આપને આ રેસીપી કેવી લાગી મને જરૂર જણાવજો. હવે મારા જે ઓટીજીના હતા એ પણ બનીને રેડી છે ટોસ્ટ. એ પણ હું તમને એનો કલર બતાવું. આપ જુઓ એનો પણ કલર, બધા જે ટોસ્ટ છે તમે કોઈ પણ જગ્યાએથી ટોસ્ટ લઈ લો, બધાનો કલર એક સરખો આગળ પાછળથી આવ્યો છે. આપણે એક્ઝેક્ટ 40 મિનિટમાં આપણા ટોસ્ટ બનીને રેડી છે. જો આ પણ તોડીને મેં બતાવ્યું, એકદમ ક્રિસ્પી છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને આગળ તમે શું જોવા માંગો છો એ પણ મને જરૂર જણાવજો. એમ તો યુઝ્યુઅલી જે ટોસ્ટ છે એ ચા જોડે ખવાતા હોય છે, પણ હું દૂધ સાથે ખાઉં છું. આપ જુઓ, ફરીથી મેં તોડીને બતાવ્યું. એનું ટેક્સચર જુઓ કેટલા સરસ છે. ખરેખર બહુ સરસ રેસીપી છે. આપના બાળકોને બનાવીને ખવડાવજો અને મને જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી અને આગળ તમે બીજું શું જોવા માંગો છો. ટોસ્ટની ઘણી બધી રેસીપી છે. હું આના પછી પણ તમારી સાથે ટોસ્ટની ઘણી બધી રેસીપી શેર કરતી રહીશ. જેવી રીતે જીરા ટોસ્ટ છે, ચોકલેટ ટોસ્ટ છે, મિલેટના ટોસ્ટ છે, સોજીના ટોસ્ટ છે, રસ્ક છે. એ બધા જ હું 1 બાય 1 મારી આવનાર વિડીયોમાં હું તમારી સાથે હવે ચેનલ પર ધીરે ધીરે બધું બતાવતી જઈશ. આપ જુઓ માઇક્રોવેવના. અને આજે મેં છેલ્લી ટ્રે મૂકી હતી એ મેં ખાસ મારા માટે મૂકી છે કેમ કે મને આવા થોડા ડાર્ક એટલે કે બળેલા, આપણી દેશી ભાષામાં કહેવાય કે થોડા બળેલા ટોસ્ટ મને વધારે ભાવે છે, એટલે મેં મારા માટે એટલા કર્યા છે. ચાલો મળીએ ફરી આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.